ओम जय 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 नमोस्तु 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 नमो अर्हन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सवसां नमः समय साराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे वन्दे तु सर्वसिद्धे ध्रुवमचलमणोवमं गतिं पत्ते ओच्छामि समय पाहुर्नमो सुकेवलीभणिनं निज स्वरूप को परम रस जामे भरो अपार वंदो परमानंदमय समय सारय विकार। अध्यात्म रसिक कविवर पंडित श्री बनारसी दासजी દ્વારા રચિત સમયસાર નાટક ગ્રંથમાં સૌથી પ્રથમ આપણે અજીવ દ્વારના 3 નંબરના છંદનો પાઠ કરીશું. આપણે શું કહે છે જોઈએ અહીંયા. ભૈયા જગવાસી તું ઉદાસી है કે જગત सो एक 6 महीना उपदेश मेरो मानू रे और संकल्प विकल्प के विकार तजी बैठी के एकांत मन एक ठोर आनू रे तेरो घट सरता में तू ही है कमलता को तू ही मधुकर है सुवास पहचानू रे प्रापति न है कछु ऐसो तू विचार तू है सही है प्रापति स्वरूप यो ही जानू रे. એમ આપણો ચાલતો સ્વાધ્યાય એની અંદર સમયસાર નાટકમાં 34 નંબરનો છંદ છે. 34 તત્વજ્ઞાન થતાં જીવની અવસ્થાનું વર્ણન 51 પેજ છે. 51 પેજ તત્વજ્ઞાન થતાં જીવની અવસ્થાનું વર્ણન શું કહે જોઈએ. तत्व की प्रतीति सो लख्यो है निज पर गुणम दग ज्ञान चरण त्रिविधि परिणयो है विशद विवेक आयो आछो विश्राम पायो आपू ही में आपनो सहारो शोधी लयो है कहत बनारसी गहत पुरुषार्थ को सहज स्वभाव सो विभाव मिटी गयो है पन्ना के पकाए जैसे कंचन विमल होतम तैसे शुद्ध चेतन प्रकाश रूप भयो है. શું કહે છે અહીંયા નીચે સંસ્કૃત પણ વાંચીશું. 31 નંબર છે. इति सति सह सर्वैरन्य भावैर्विवेक स्वयमयमुपयोगो बिभ्रदात्मानमेकम् प्रकटित परमार्थे दर्शन ज्ञान वृत्ते कृत परिणतिरात्मा राम एव प्रवृत्त. છેલ્લા સ્વાધ્યાયમાં આપણે વિસ્તારથી ચર્ચાની કરી પણ હતી. ભાવક ભાવ અને જ્ઞેય ભાવથી ભેદ જ્ઞાન થયું તો ઉપયોગને રમવા માટે પોતાનો એક આત્મા જ રહ્યો, જ્ઞાયક ભાવ જ રહ્યો. એ વાતની શું કહે છે જોઈએ બનારસી દાસજી સાહેબ. तत्व की प्रतीति सोम लख्यो है निज पर गुणम. થઈ ગઈ ને વાત ત્યાંથી. તત્વ કી પ્રતીતિ સોમ તત્વ કી પ્રતીતિ વાત કહી છે ને. પ્રતીતિ શબ્દ છે ને પ્રતીતિ. તત્વ કી પ્રતીતિ એટલે બીજા શબ્દ કે તત્વ કી પ્રતીતિ એટલે તત્વ શ્રદ્ધાન કહ્યું છે ને. પ્રતીતિ એટલે આ આમ જ છે એવો જે પ્રતીતિ ભાવ એટલે શ્રદ્ધા. શ્રદ્ધા આવી આમ જ છે
એવી પ્રતીતિ એ શ્રદ્ધાના અર્થમાં છે. હવે પ્રતીતિ સાચી પણ હોય, પ્રતીતિ ખોટી પણ હોય. જો પ્રતીતિ સાચી હોય તો એને સમ્યક દર્શન કહેવાય, પ્રતીતિ ખોટી હોય તો એને મિથ્યા દર્શન કહેવાય. જેમ કે હું મનુષ્ય છું, હું પુરુષ છું કે હું સ્ત્રી છું, એવી જે પ્રતીતિ છે, માન્યતા છે, એ મિથ્યા દર્શન કહેવાય. અને હું પરમાત્મા છું, હું ભગવાન આત્મા છું, અંદરમાં સ્વસંવેદનમાં પોતે નિર્ણય કર્યો, તે પ્રતીતિ થઈ કે હું ગુરુદેવ કહે ને હું પરમાત્મા છું એમ નક્કી કર, એ પ્રતીતિ. તો જેને અંદરમાં હું પરમાત્મા છું એવી પ્રતીતિ થઈ ને, ભલે મનુષ્યનું શરીર હોય, ભલે હોય, પણ અંદરમાં આ હું નહીં, અંદરમાં હું પરમાત્મા છું, આવી જેને પ્રતીતિ ભાવ ભાષણ થયું એ સમ્યક દર્શન કહેવાય. એનું નામ સમ્યક દર્શન છે. યથાર્થ પ્રતીતિ, યથાર્થ અને એના ઓપોઝિટમાં અયથાર્થ પ્રતીતિ. તો મિથ્યા દૃષ્ટિ જીવને અયથાર્થ પ્રતીતિ છે, સમ્યક દૃષ્ટિ જીવને યથાર્થ પ્રતીતિ છે. અને જેને દ્રવ્ય દ્રષ્ટિ થઈ, ત્રિકાલી દ્રવ્યની દ્રષ્ટિ થઈ ને, એને યથાર્થ પ્રતીતિ છે. અને દ્રવ્ય દ્રષ્ટિ થઈ નથી ને બહારમાં રોકાયેલો છે ને જે પ્રાપ્ત પર્યાયમાં તન્મય, એની પ્રતીતિ ખોટી છે. એ કહે છે અહીંયા જો તત્વ કી પ્રતીતિ સોમ, આ છે તત્વ કી પ્રતીતિ. 7 તત્વ છે ને, 7 તત્વ જીવ, અજીવ, આશ્રવ, બંધ, સંબંધ, નિર્જરા, મોક્ષ, સત તત્વમ. અને એ 7 તત્વને 13 નંબરની ગાથા આપણે ભણ્યા. ભૂતાર્થથી જાણેલ જીવ અજીવ, વળી પુણ્ય પાપને આ સર્વ સંવર નિર્જરા, બંધ મોક્ષ તે સમ્યક્ત્વ છે. આવીને 13 નંબરની ગાથા, ત્યાંથી રિયલ સમયસર શરૂ થાય છે. 13 નંબરની 12 ગાથા સુધી તો બેઝ છે, પ્રસ્તાવના છે. તો ભૂતાર્થથી, શુદ્ધ નહીંથી આ બધાને જાણવા, યથાર્થ રૂપમાં એની પ્રતીતિ, 7 તત્વનું જેવું સ્વરૂપ છે એ પ્રમાણે. તો એ કહે છે તત્વ કી પ્રતીતિ સોમ. લખ્યું હે નિજ પર ગુણ, લખ્યું હે નિજ પર ગુણ. લખ્યું હે નિજ પર ગુણ એટલે બહુ ધ્યાનથી સમજો. જ્યાં સમ્યક દર્શન થયું ને તો પછી જ્ઞાનમાં સ્વ પરનું ભેદ વિજ્ઞાન થઈ ગયું. નિજ પર ગુણ સમ્યક દર્શન થયું તો કહે છે લખ્યું હે નિજ પર ગુણ. સમ્યક દર્શન થયું તો ત્યાં કહે છે કે સ્વ અને પર સંબંધીનો ખ્યાલ પણ આવી ગયો. લખ્યું હે નિજ પર ગુણ, સ્વ પર સંબંધીનું જ્ઞાન પણ થઈ ગયું. સમ્યક દર્શન થાય ત્યારે સ્વ પરનું જ્ઞાન થાય છે. ખ્યાલ આવે છે ને, ભેદ વિજ્ઞાન. સમ્યક દર્શન થતાં સ્વપરનું ભેદ જ્ઞાન થયું. સમ્યક દર્શન નથી અને ગમે તેટલું શાસ્ત્રનું જ્ઞાન હોય, ગમે તેટલું ઉઘાડ જ્ઞાન હોય, સમ્યક દર્શન નથી ને તો એને સ્વપરનું નિજ પર ગુણ, નિજ એમાં મારામાં શું આવે ને પરમાં શું આવે ને એ સમ્યક દર્શન નથી જ્યાં સુધી, શુદ્ધ આત્માની પ્રતીતિ નથી ને ત્યાં સુધી એ બધું જ્ઞાન સ્વને જાણ્યા વગરનું બધું પર સંબંધીનું જ્ઞાન, એ એકાંત પરપ્રકાશક જ્ઞાન, એ મિથ્યા જ્ઞાન કહેવાય. એને મિથ્યા જ્ઞાન કહેવાય. એકલું પરને પ્રકાશિત કરે, સ્વને પ્રકાશિત કરે ને પરને પ્રકાશિત કરે ને તો એને સમ્યક જ્ઞાન, પ્રમાણ જ્ઞાન, ભેદ જ્ઞાન કહેવાય. પછી એ પરને પોતાનામાં નહીં ભેળવે. ભલે જણાય, રાગ પણ જણાય, શરીર જણાય, પણ એ પોતાનામાં ખતવણી નહીં કરે, એની સંકર દોષ નહીં થાય, મિક્સચર નહીં કરી નાખે ખોટું. એટલે કહે છે જુઓ, એટલે છડાળામાં પણ છે, મોક્ષમાર્ગ પ્રકાશકમાં પણ છે. સમ્યક દર્શન થતાં જ્ઞાન સમ્યક થઈ જાય છે બધું. જેવું એટલે કહે છે તત્વ કી પ્રતીતિ સોમ, લખ્યું હે નિજ પર ગુણમ. ત્યારે સ્વ પર સંબંધીનું યથાર્થ જ્ઞાન થઈ ગયું. એમને એમ બોલે ને, સાંભળજો,
હું જીવ છું, શરીર અજીવ છે. મારામાં જ્ઞાન છે, શરીરમાં જ્ઞાન નથી. હું જ્ઞાનથી જાણું છું, શરીર કંઈ જાણતું નથી. માટે હું અને શરીર બંને જુદા જુદા છીએ. બોલો, તમે બધા બોલશો આ પાઠ? હા, આવડે છે ને બધાને પાઠ? તો જ્ઞાન થઈ ગયું કે ના થઈ ગયું? કે હું જીવ છું, શરીર અજીવ છે. મારામાં જ્ઞાન છે, શરીરમાં જ્ઞાન નથી. હું જ્ઞાનથી જાણું છું, શરીર કંઈ જાણતું નથી. માટે હું અને શરીર બંને જુદા જુદા છીએ. બોલો, નિજ પર જ્ઞાન બંનેનું અલગ અલગ ભેદ જ્ઞાન થઈ ગયું કે ના થઈ ગયું? તો આ જે જાણકારી છે ને, એ ખાલી ધારણામાં થઈ વાત, વિકલ્પવાળી ધારણામાં વાત થઈ. આ નહીં. અહીંયા તો કહે છે કે આવું જે તને ધારણામાં થયું ને, પછી અંદરમાં એવું ભાવભાષણ પણ થવું જોઈએ, ભાવ ભાસવો જોઈએ, પ્રતીતિ થવી જોઈએ. અને પ્રતીતિ થાય, પ્રતીતિ એટલે વિશ્વાસ. આમ જ છે. કહ્યું ને, ગોળ મોઢામાં કે ગળ્યું લાગ્યું ને, બસ આ ગોળ જ હોય, ગોળનું સ્વરૂપ આવું જ હોય. એમ આત્માનું સમ્યક દર્શન થતાં આનંદ આવે છે, આનંદ આવે છે. ત્યારે ઘણીવાર કહે છે ને શ્રીમદજી કે જે નાળિયેરમાંથી પેલો ગળગળિયું નાળિયેરમાંથી જેમ ગોળો છૂટો પડી જાય ને, ખખડે ને, ગોળો છૂટો પડી જાય, એમ સમ્યક દર્શન થતાં અંદરમાં પોતાનો પરમાત્મા ચૈતન્ય ગોળો છે ને, એ ભિન્ન અનુભવમાં આવે છે, સ્વસંવેદનમાં પ્રત્યક્ષ થાય છે. અને પછી એને આ સ્વપરનું ભેદ વિજ્ઞાન, એનું જે જ્ઞાન છે ને, ત્યારે એને યથાર્થ જ્ઞાન કહેવામાં આવે છે. એટલે વાત અહીંયાથી છે, બહુ ખાસ સમજવાની વાત. તત્વ કી પ્રતીતિ સોમ લખ્યો હે નિજ પર ગુણ. બરાબર, સમ્યક દર્શન પછી આવી ગઈ સમ્યક જ્ઞાનની વાત, નિજ પર ગુણ. પછી શું લખે જો? દગ જ્ઞાન ચરણ ત્રિવિધિ પરિનયો હે. હવે ત્રણેયને મેળવી દીધા. દગ જ્ઞાન ચરિત્ર, દગ જ્ઞાન ચરણ. દગ જ્ઞાન ચરણ એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચરણ એટલે ચારિત્ર. ત્રિવિધિ, ત્રિવિધ એટલે ત્રણ, સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર. એટલે ત્રણેયમાં શ્રદ્ધા પણ સમ્યક થઈ ગઈ, જ્ઞાન પણ સમ્યક થઈ ગયું, અને ચારિત્ર પણ સમ્યક થઈ ગયું. સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રાણી મોક્ષ માર્ગ, એ ત્રિવિધિ પરિનયો હે. એ સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર રૂપ પરિણમન થઈ ગયું. ત્યાં તત્વની પ્રતીતિ થતાં સ્વપરનું ભેદ જ્ઞાન થયું, અને આત્મા સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રાણી મોક્ષ માર્ગ એ પંથે લાગી ગયો. ત્યાં હવે હજુ આગળ કહે છે. હવે શું થયું જુઓ. હવે રત્નત્રય રૂપ પરિણમ્યો ને, બહુ સરસ છે. આગળ એટલા માટે આપણે ગઈકાલના સ્વાધ્યાયમાં લીધું હતું, આ બધું થોડું એનો બેઝ લીધો હતો, સમજજો. હવે શું કહે છે? વિશદ વિવેક આયો. કેટલું સરસ. વિશદ વિવેક આયો. વિશદ એટલે એકદમ નિર્મળ, સ્પષ્ટ, એકદમ ક્લેરિટી, એકદમ ક્લિયર. વિશદ સ્પષ્ટ. વિવેક, વિવેક માને બિલકુલ ક્લિયર થઈ ગયું, ભેદ જ્ઞાન થઈ ગયું. ત્યાં રત્નત્રય રૂપે પરિણમી ગયો ને, તો કહે છે કે હવે એ જીવને વિશદ વિવેક આવ્યો. જ્યાં સુધી આ જીવ રત્નત્રય રૂપે નહોતો પરિણમતો ને, ત્યાં સુધી પરદ્રવ્યમાં એકત્વપણું કરતો હતો, પરને પોતાનું માનતો હતો, પરને પોતાનું જાણતો હતો. હું જાડો, હું પાતળો, હું કાળો, હું ધોળો, મારું વજન ઉતરી ગયું, મારું વજન વધી ગયું, મારા શરીરમાં હમણાંથી બહુ સારું રહેતું નથી. હવે એ જે છે એ પરદ્રવ્ય સાથે એકત્વપણું કરતો હતો ને. હવે અહીંયા ઘડી કહે છે વિશદ વિવેક આયો. હવે કહે છે કે એ બધી બહારની વસ્તુઓ છે, એ બધો નાસ્તિ સર્વોપી સંબંધ, એ બધાની સાથે મારે કોઈ સંબંધ છે નહીં. એ બધા સંબંધ તોડી નાખ્યા બધા. એ બધા સંબંધના એકત્વ બુદ્ધિ, મમત્વ બુદ્ધિ, કર્તૃત્વ, ભોક્તૃત્વ, એવા પ્રકારનું જે અજ્ઞાન હતું ને, એ કહે છે અહીંયા આગળ વિશદ વિવેક આયો. અજ્ઞાન તૂટી ગયું. વિશદ વિવેક આયો. અરે હમણાં જ આપણે દ્રવ્યદ્રષ્ટિ પ્રકાશમાં એક બોલ ચાલ્યો ને, બહુ સરસ, વિવેક સંબંધમાં. આ વિશદ વિવેકનો થોડો ખ્યાલ આવે છે. બહુ સરસ બોલ ચાલ્યો કે વિશદ વિવેક એટલે એકદમ સાચા અર્થમાં વિવેક આવ્યો, નિર્મળ વિવેક, સ્પષ્ટ વિવેક આવ્યો, વિશદ વિવેક.
તો આપણે એના માટે કદાચ કહ્યું પણ હતું, જો તમને થોડો ખ્યાલ આવશે, સવારના સ્વાધ્યાયમાં વાત થઈ હતી વિવેક સંબંધમાં. સમજજો કે જેમ આપણે ભગવાનના દર્શન કરતા હોઈએ ને, મંદિરમાં દર્શન કરતી વખતે પણ આપણે મોબાઈલમાં કોઈની જોડે વાત કરીએ તો બધા કે એટલો વિવેક નથી, 3 લોકના ભગવાનના દરબારમાં છે, એટલો થોડો તો વિવેક હોવો જોઈએ ને, કે શું કરો છો તમે? મંદિરમાં એક બાજુ ભગવાનની પૂજા ચાલે છે ને તમે પાછા ફોન ઉપર ત્યાં વાત કરો છો, તો એ કહીશું ને અવિવેક કહેવાય ને વિવેક ના કહેવાય. હા, એવી જીન મંદિરની અંદર એવી ઘણી ઘટનાઓ હોય, ભાઈ તમે આ ક્યાંથી લાવ્યા, તમે ક્યાંથી પહેર્યું, તમે ક્યોંના ત્યાંથી લાવ્યા, મંદિરમાં આવી બધી વાતો કરે ને તો કહીશું કે થોડો તો વિવેક રાખો, એટલીસ્ટ તમે શું કરો છો? મંદિરમાં સ્વાધ્યાય કરતાં કરતાં આમ સૂઈ જાય ને, સ્વાધ્યાયમાં બેઠો ને સૂઈ જાય તો પહેલાં થોડો તો તમે ક્યાં ઊંઘો છો જુઓ તો ખરા, થોડો તો વિવેક રાખો. એવી ઘણી બધી બાબતો છે ને. તો એ જે વિવેક છે એ સ્થૂળ એનો નિષેધ નથી કરતા આપણે, પણ એના કરતાં આગળ વધીને વાત જે સોગાનીજી સાહેબે કહી છે ને, એમ તમે ભાઈ પર્યાયનો વિવેક રાખો, પર્યાયનો વિવેક રાખો. તો પર્યાયનો વિવેક એટલે શું? સાંભળજો. પર્યાયનો વિવેક એટલે પર્યાય ક્ષણભંગુર છે, પર્યાય એક સમયની છે, ક્ષણભંગુર છે, અને હું પર્યાય જેવડો નથી, હું તો ત્રિકાળ રહેવા વાળું તત્વ છું, શાશ્વત. તો જ્યારે આ જીવ અંદર પોતાના દ્રવ્યમાં દ્રવ્ય દ્રષ્ટિ કરે છે ને, હું ત્રિકાળ ધ્રુવ રહેવા વાળો છું, એવી જ્યારે ત્રિકાળીની પ્રતીતિ થઈ ને એ વખતે આ પર્યાયને સ્વાંગ સાચા અર્થમાં જાણે છે, પર્યાયને ક્ષણભંગુર જાણે, ત્યારે એને પર્યાયનો વિવેક આવ્યું કહેવાય. જેમાં મનુષ્ય પર્યાય છે ને, તો અજ્ઞાની શું સમજે છે કે હું મનુષ્ય છું, તો એને પર્યાયનો વિવેક ના કહેવાય. હું મનુષ્ય છું એવું માન્યું ને, એને મતલબ પોતાને ક્ષણભંગુર માન્યો. અહીં દેવ પર્યાયમાં ગયો તો હું દેવ છું, પર્યાયમાં રાગ દ્વેષ થાય તો હું રાગી દ્વેષી છું, તો એ પર્યાયનો વિવેક નહીં કહેવાય, કેમ કે એને પર્યાય જેવડો પોતાને માન્યો. હું આવો જ છું. પર્યાયનો વિવેક કોને કહેવાય? અંદરમાં દ્રવ્ય દ્રષ્ટિ થઈ પછી એ જાણે કે આ મનુષ્ય પર્યાય તો સ્વાંગ છે, ઘડીકમાં બદલાઈ જશે, પર્યાય તો ક્ષણભંગુર હોય છે. આવી પર્યાય સંબંધીની યથાર્થ જાણકારી, યથાર્થ માન્યતા, એને પર્યાયનો વિવેક કહેવામાં આવે છે, એને વિવેક કહેવામાં આવે છે. હવે આવો વિવેક જીવે ક્યારેય કર્યો જ નથી, અજ્ઞાનીએ ક્યારે નથી કર્યો વિવેક આવો. છે દ્રવ્યદૃષ્ટિ પ્રકાશમાં બહુ સરસ છે. હા, હવે આપણું ધ્યાન આપણે બહારના પેલા વિવેકની વાત કરીએ છીએ, મેં કહ્યું એનો સર્વથા કોઈ નિષેધ નથી કરતા, આપણે જે છે ને એ પ્રમાણે ચરણાનુયોગની મર્યાદા છે ને એ બધી વિવેકની. ઘણી બધી વસ્તુ એવી વિવેકનું તો ઘણી બધી ચીજો જોવા મળશે ને આપણને એ સંબંધમાં. તો જીનવાણી પેલી ખુરશી પર મૂકીને ક્યાંક આગા પાછળ, થોડો તો જુઓ તો ખરા તમે આ જીનવાણીને ખુરશી પર મૂકીને ક્યાં ફરો છો? બેસવાની સ્થાન પર આ રીતે જીનવાણી મુકાય, એટલોય વિવેક નથી તમને, એમ કહીશું ને, એટલોય વિવેક નથી. એવું કહીશું આપણે. તો જુઓ, સમજો મંદિરની અંદર જ કોઈ કારણસર ઉગ્ર બોલાચાલી થઈ જાય, એમ અંદર કોઈ રફ વર્ડ બધા બોલે, ત્યારે થોડો તો વિવેક રાખો, તમે શું કરો છો? એવું કહીશું ને આપણે. તો એ બરાબર છે. હવે એના કરતાં પણ સમજજો, એના કરતાં પણ અહીંયા ઊંચા પ્રકારના વિવેકની વાત છે કે અનાદિકાળથી જીવને આવો વિવેક નથી આવ્યો. પેલો બહારના વિવેક તો ઘણા એને એ પ્રમાણે મેન્ટેન પણ કર્યું. આ રિયલ વિવેક ત્યાં પર્યાય ક્ષણભંગુર છે. અહીંયા એ કહેજો વિશદ વિવેક આયો, વિશદ વિવેક આયો. પછી શું કહે છે? વિશદ વિવેક આયો, આછો વિશ્રામ પાયો. બહુ સરસ છે. વિશદ વિવેક આયો, આછો વિશ્રામ પાયો. આછો વિશ્રામ પાયો એટલે સાચા અર્થમાં આછો વિશ્રામ પાયો. વિશ્રામ નથી કહેતા કે ભાઈ વિશ્રામ સ્થાન હોય છે ને, વિશ્રામ સ્થાન. સાચા અર્થમાં આછો વિશ્રામ પાયો માને અંદરમાં, તમે ગઈકાલના સ્વાધ્યાયને યાદ કરો, જે કહ્યું હતું ને ભાવક ભાવ અને જ્ઞેય ભાવ,
ઉપયોગ ત્યાં રમતો હતો. ઉપયોગ ભાવક ભાવને ગે ભાવમાં રમતો હતો ને, પરદ્રવ્યમાં રમતો હતો ને, રાગાદિ વિકારી ભાવમાં. હવે કહ્યું કે ભાઈ હવે આજ અમારો ઉપયોગ પલટ્યો, ભેદ જ્ઞાન થયું, વિશદ વિવેક આવ્યો, તો એ કહે છે કે પરદ્રવ્યથી પણ પાછો પડ્યો, જ્ઞેય ભાવથી, ભાવક ભાવથી પણ ઉપયોગ પાછો પડ્યો. તો હવે ઉપયોગને રમવા માટે શું રહ્યું? આત્મ આરામ એવ બોલ્યા હતા ને, આત્મ આરામ એટલે બગીચો, અંદરમાં પોતાનો ચૈતન્ય બગીચો, આત્મ આરામ રહ્યો ત્યાં ગાડી. અને ત્યાં ગાડી જે વિશ્રામ મળે છે, ત્યાં જે આરામ મળે છે ને, એ આછો માને સાચા અર્થમાં સુંદર વિશ્રામ મળે છે. ત્યાં જેવી શાંતિ અને આનંદ થાય છે ને, એવું જગતમાં બીજે ક્યાં નથી હોતું. બહારમાં પેલા વિશ્રામ સ્થાન કહેવાય ને, રેસ્ટ હાઉસ નામ આપે છે ને, રેસ્ટ હાઉસ કહેવાય, રેસ્ટ હાઉસ, પણ એની અંદર બિચારો બેઠેલો તો આકુળતાની ભઠ્ઠીમાં સળગતો હોય. નામ છે રેસ્ટ હાઉસ, વિશ્રામ સ્થાન, પણ અંદરમાં ટેન્શન 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 ચાલતા હોય. એ કોઈ રેસ્ટ હાઉસ નથી સાચા અર્થમાં, એ થોડા વિશ્રામ સ્થાન છે. આ અંદરમાં જે ચૈતન્ય રેસ્ટ હાઉસ છે, આ અંદરમાં જે ત્રિકાલી તત્વ છે ને, એ સાચા અર્થમાં વિશ્રામ સ્થાન છે. અને એ રેસ્ટ હાઉસ એવું છે, એમાં એવો રેસ્ટ આરામ એવો મળે છે કે જીવને પછી ત્યાંથી બહાર આવવાનું ગમતું જ નથી, ગમતું જ નથી. આ એ કહે છે આછો વિશ્રામ પાયો, આછો વિશ્રામ પાયો. આ છે જો વિશદ વિવેક આયો, આછો વિશ્રામ પાયો. બહારમાં તો વિશ્રામ સ્થાનમાં જાય ને થોડો ટાઈમ, 2 કલાકમાં નામ હોય રેસ્ટ હાઉસ, કલાકમાં યાર બોર થઈ ગયા, ચલો ક્યાંક જઈ આવીએ જરા, ચલો 2 કલાક ક્યાંક જઈ આવે, તો એ ક્યાં રેસ્ટ હાઉસ છે? એ તો સ્થૂળ બધા કથનો છે, લોક વ્યવહારના બધા. આ રિયલ રેસ્ટ હાઉસ છે, વિશ્રામ સ્થાન. એટલે આછો વિશદ વિવેક આયો, આછો વિશ્રામ પાયો. આપુહી મેં આપનો સહારો શોધી લયો હે. જુઓ તો ખરા, આપુહી મેં આપનો, આપુહી મેં એટલે પોતામાં જ, આપુહી મેં પોતાનામાં જ, આપનો પોતાનો, પોતાનામાં જ પોતાનો સહારો શોધી લયો હે. હું સહારો શોધતો હતો. આ જગતમાં હોય છે ને, બહારમાં સહારા, સહારો શોધે ને, સહારો નથી કહેતા. ગળપણમાં મા બાપને કોનો સહારો, આપણે ક્યારેક કહીએ છે ને, કોનો સહારો ગળપણમાં મા બાપને, નથી કે છોકરાઓનો સહારો, એવું કહે છે ને. અરે ભાઈ, તો અમને એમનો સહારો મળી ગયો ને, એટલે અમારે થોડું સારું રાહત થઈ ગઈ, અમને એમનો સહારો મળી ગયો. એ કહે છે કે બહારનો બધો જે સહારો જે છે ને, એ કાંઈ નથી એની અંદર. એ તો અજ્ઞાન છે. એ થોડું શું સહારો આપે? એક દ્રવ્ય બીજા દ્રવ્યને સહારો થોડો આપે. સહારો કો, આધાર કો, અવલંબન કો છે ને. શક્તિઓના પ્રકરણમાં આધાર નામની શક્તિ, મારામાં આધાર નામની શક્તિ છે, મારામાં એક આધાર નામની શક્તિ છે, માટે મારે કોઈના અવલંબનની જરૂર નથી. દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશમાં સવારે 2 બોલ ચાલે એના અવલંબન સંબંધના. મારે કોઈના અવલંબનની સહારાની જરૂર નથી. ગુરુદેવસિંહનો બોલ છે ને એક, તું કોઈ પણ ગુણથી અધૂરો નથી, માટે તારે કોઈના આધારની જરૂર નથી. હે પ્રભુ, તું સબ બાતે પૂરા, પૂરા, અધૂરા નહીં, પૂરા. તારામાં ગુણ કોઈ ઓછો હોય ને, તો કોઈની પાસે ભિક્ષા માંગવી પડે. બધા ગુણો છે, જ્ઞાન, દર્શન, સુખ વગેરે બધા, અને બધા ગુણો પાછા પૂરેપૂરા છે, બધા ગુણો પૂરેપૂરા છે. અને પેલા 5 બોલ દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશમાં તૈયાર કરવા માટે આપ્યા છે ને, દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશમાં 5 બોલ તૈયાર કરવા માટે. એમાં બીજો બોલ આપણે રોજ બોલીએ છીએ સવારે, આના પરથી ખ્યાલ આવે છે. દ્રવ્યની સલામતી જોતા પર્યાય સલામત થઈ જાય છે. આ છે ને, આપુહી મેં આપનો સહારો શોધી લ્યો. દ્રવ્યની સલામતી જોતા પર્યાય સલામત, પર્યાય પણ સલામત થઈ જાય છે. સલામત એટલે ખ્યાલ આવે છે ને. કોઈ પણ સમજો કે ક્યાંક બિલ્ડિંગમાં આપણે ફ્લેટ વગેરે લેવો હોય, ક્યાંક લેવું હોય ને, તો તરત જ ત્યાં આપણે શું કહેવાય ને, પેલા સલામતીના પગલાં, એને શું કહેવાય છે ને, એને તરત જ ત્યાં જોશે ને, કે ભાઈ ચલો ભાઈ શું કહેવાય ને, ફાયર સેફટી છે કે નહીં,
પાણીની શું પછી પૂછે ને 24 કલાક પાણી આવે છે ને, હવે જો હવે એમાં બધા જતા નથી આપણે અત્યારે એની અંદર, એને 24 કલાક પાણી જોઈએ. અભિપ્રાયમાં જુઓ, પહેલાં એક કૂવેથી પાણી લાવતા હતા, કેટલી મર્યાદાવાળી વાત હતી. હવે પહેલાં 24 કલાક પાણી આવે છે કે નહીં, ભલે એને થોડો ટાઈમ વાપરવાનું હોય, આખો દી 24 કલાક નળ તો ખુલ્લો નથી ને, પણ એની અંદરમાં છે ને એનું જુઓ, અંદરમાં જે એની તૃષ્ણા પડેલી છે, સમજો. અને આ એને જગતમાં તો સલામતી શોધે છે, એને સલામતી કહે છે ને. હા, તો એ જોવે ત્યાં આગળ બધું, ભાઈ કંઈ પણ લેવું હોય તો ભાઈ સોસાયટી કેવી છે, અંદરમાં ફાયર સેફટી છે કે નહીં, ઇલેક્ટ્રિસિટીની શું છે, પછી શું કહેવાય એની સિક્યોરિટી કેવી છે, સલામતી. હા, તો એ બધું ત્યાં આગળ જોવે અને કંઈક તમે કહો છો સલામતીને. કોઈ જાતિનું રિસ્ક નથી ને અહીં ગાડી. 24 કલાક છે વોચમેન, સવારનું 7નું બધું બરાબર છે ને. તો ત્યાં એ એક ઘર લેવા માટે ત્યાં આગળ બધા પ્રકારના ત્યાં આપણે સલામતીના જે સ્ટેપ જે કહેવાય એ બધા જોઈએ છે. કેમ સમજો, ત્યાં બધું આ પ્રમાણે હોય તો પછી આપણે અંદર ત્યાં રહેવામાં આપણે સલામત. સમજાય છે કે નહીં? હા, બધી આ પ્રકારે બધી સેફટી હોય ને, જે સેફટી પ્રિકોશન લેવામાં આવે છે તો બધા પ્રકારની સેફટી હોય, તો પછી આપણે ત્યાં રહેવા જઈએ. કેમ કે પછી આપણે સેફ. કેમ કે આપણે બધી પહેલી સેફટી વિચારી લીધી, એટલે હવે ત્યાં રહેવામાં આપણે સેફ છીએ. આ દ્રષ્ટાંત છે, જોઈએ છે ને આપણે. હા, કે સેફટી કેટલી છે પહેલું જોઈ લઈએ આપણે. હવે અહીંયા એ જ કહેવું છે, આપુહી મેં આપનો સહારો શોધી લયો હે. અરે વર્લ્ડ ટ્રેડ સેન્ટર, અમેરિકાનું વર્લ્ડ ટ્રેડ સેન્ટર નહીં હોય સેફટી પ્રિકોશન, કેટલી સેફટી લીધેલી હશે. અરે કહે છે કે એ જગતના બધા પદાર્થો ક્ષણભંગુર છે, શું રાંચીએ જ્યાં ક્ષણનો પ્રસંગ. તું બધું જોઈને જે બિલ્ડિંગમાં ગયો ને, હા, બધું ધ્યાન રાખ્યું, નવું મકાન બનાવ્યું તો બધું ધ્યાન રાખ્યું, બધા સેફટી પ્રિકોશન લીધા, પણ એવી ઘટના ઘટી જાય કે બોલો કશું કામમાં ના આવ્યું, કશું કામમાં ના આવ્યું, બસ દેહ છૂટી ગયો, કશું કામમાં ના આવ્યું. એ વખતે વસ્તુ ચાલી જ નહીં, કંઈ ના કંઈ પ્રસંગો બને બધા. હવે અહીંયા એ કેવું છે, દ્રવ્યદૃષ્ટિ પ્રકાશનો બોલ જુઓ. સવારે વ્યાખ્યાન પછી બતાવે પણ છે ને, નાના નાના છોકરાઓના પણ સમયસાર નાટકના પણ સવારે નાના નાના ભૂલકાઓના પણ બતાવવામાં આવે છે. અને સાથે દ્રવ્યદૃષ્ટિ પ્રકાશના પણ મોટા તો પાર્ટિસિપન્ટ થાય છે, પણ દ્રવ્યદૃષ્ટિ પ્રકાશના બોલ જે છે 12 વર્ષના 15 વર્ષના જે છે ને, એવા પણ યંગ જે છે 12, 13, 14, 15 વાળા પણ જોવામાં આવે છે. એ પણ સારા તૈયારી કરે છે, સારી વાત છે. આ બધા સંસ્કાર જરૂરી છે, બરાબર. અને આ રમતમાં તૈયાર થઈ જાય. 1 મહિનાના 5 બોલ હોય છે ને 1, 2 કે 3 શ્લોક તમને તૈયાર કરવામાં આપવામાં આવે છે ને. અને આ બધું અત્યારે તો કામમાં લાગશે, જીવન પર્યંત છે આ બધી વસ્તુ કામની. આ સંસ્કાર ખૂબ જરૂરી છે. હા, બાકી ફરી તમારે આ સમયસાર નાટક ક્યારે ચાલશે? દ્રવ્યદૃષ્ટિ પ્રકાશના બોલ ફરી ક્યારે આવા પ્રસંગ આવશે? ક્યારે તૈયાર કરવાનું? ક્યારે આવી જાતિનો યોગ? ક્યારેક જ યોગ બનતા હોય છે આવા બધા. ક્યારેક પહેલાં છડાળા ચાલી તો આજે કામ લાગે છે ને તૈયાર કરેલું. તરત જ સ્વાધ્યાયમાં આપણે કેવા જોડાઈ જઈએ છીએ. છડાળા વર્ષ મનાવ્યું તે વખતે છડાળા તૈયાર થઈ ગઈ તો આજે કામમાં લાગે છે. એમ છે ભાઈ, જુઓ. તો સમજજો, બહુ સરસ છે આ પદ. આપુહી મેં આપનો સહારો શોધી લિયો હે. તો દ્રવ્યની સલામતી જોતા, વાહ, દ્રવ્ય કેવું છે? આ ત્રિકાલી દ્રવ્ય કેવું છે? હા, ઉપયોગને રમવા માટે પોતાનો આત્મા જ રહ્યો ને, આત્મા જ રહ્યો. તો દ્રવ્ય કેવું છે? સલામત છે. સલામત છે. સલામત ઇટ મીન્સ ખ્યાલ આવે છે ને, અનાદિથી આજ સુધી દ્રવ્યમાં, ત્રિકાલી દ્રવ્યમાં એક આટલી ખર્ચ પણ નથી આવી. આટલી ખર્ચ પણ નથી આવી. એ જીવને સમજો, નરક કે નિગોદમાં જવાના પ્રસંગ બન્યા, એકેન્દ્રિયમાં જવાના પ્રસંગ બન્યા, સમજો, છતાં પણ એના દ્રવ્ય સ્વભાવની સમીપ જઈને જોવામાં આવે તો બે સામાન્ય વિશેષ પડખાની હંમેશા વાત કરીએ છીએ ને. તો પર્યાયની અંદર રાગ, દ્વેષ, ક્રોધ ભલે હોય, પણ એ જ વખતે પર્યાયને તમે ન જુઓ અને જે ગુણોના સમૂહને દ્રવ્ય કહેવાય, ગુણોના સમૂહને દ્રવ્ય કહેવાય,
તો એ જે બધા આત્માના ગુણો જે છે ને એ ગુણમાં જ્ઞાન દર્શન જે ત્રિકાલ કાયમ રહેવાવાળા જે ગુણ ત્રિકાલ રહે. આ તો તમને ખ્યાલ છે ને, ગુણ કોને કહેવાય? જે દ્રવ્યના સંપૂર્ણ ભાગમાં અને તેની સર્વ અવસ્થાઓમાં રહે એને ગુણ કહેવાય. જેમ દ્રવ્ય ત્રિકાળ હોય છે ને એમ દ્રવ્યમાં રહેલા ગુણ જે છે, આત્મામાં જ્ઞાન દર્શન ચારિત્ર બધા ગુણ છે ને એ ત્રિકાલ રહે, ત્રણેય કાળ, જ્ઞાન દર્શન ચારિત્ર ગુણ. કેમ કે જો ના, તો અત્યારે આપણે જાણવું થઈ રહ્યું છે ને, અત્યારે જે આપણે સમજી રહ્યા જાણવું એ પર્યાય છે. અત્યારે આ જાણવું થઈ રહ્યું છે પર્યાયમાં, પણ જ્ઞાન ગુણ જ ના હોય, જ્ઞાન ગુણ જ ના હોય તો આ જાણવું પર્યાય થશે ક્યાંથી? પર્યાય થશે ક્યાંથી? બરાબર. અને આ જ્ઞાન ગુણ, શ્રદ્ધા ગુણ, ચારિત્ર ગુણ એ બધાના એ ગુણોના સમૂહને દ્રવ્ય કહેવામાં આવે છે. આ બધા ગુણો દ્રવ્યના આધારે રહેલા છે. ગુણોના સમૂહને દ્રવ્ય કહેવાય છે. ગુણોના આમથી લઈ લો, જો ગુણોના સમૂહને દ્રવ્ય કહેવાય અને ગુણની પરિણામને પર્યાય કહેવાય. સિમ્પલ થઈ ગયું ને, દ્રવ્ય ગુણ પર્યાય, દ્રવ્ય ગુણ પર્યાય. હવે વચ્ચે ગુણથી પકડો તમે, ગુણોના સમૂહને દ્રવ્ય કહેવાય. તો અનંત ગુણો છે, ગુણોના સમૂહને દ્રવ્ય કહેવાય. અને આ જે અનંત ગુણો છે ને એ ગુણના પરિણામને પર્યાય કહેવાય. આ દ્રવ્ય ગુણ પર્યાય થઈ ગયું 3. બરાબર છે ને? ગુણના સમૂહને દ્રવ્ય, ગુણના પરિણામને પર્યાય કહેવાય. હવે દ્રવ્ય ત્રિકાલ છે અને ગુણો જે છે ને, ગુણ એ પણ ત્રિકાલ છે. એને અન્વય કહેવાય. આપણે થોડી ટચ કરતા જઈએ ને, ગુણને અન્વય કહેવાય. અન્વય એટલે તેનું તેજ, ચેન્જ નહીં એમાં. અનાદિથી આ જ્ઞાન ગુણ છે, આજે પણ છે ને અનંતકાળ સુધી રહેશે. એટલે ગુણ જે છે અન્વય રૂપે રહે. પ્રવચન સારી 80મી ગાથામાં તમને મળશે આ બધું. ગુણ અન્વય રૂપે. અને જે પર્યાય હોય ને, પર્યાય વ્યતિરેક રૂપે હોય. વ્યતિરેક એટલે તે નથી. દરેક સમયે પર્યાય બદલાય. જેમાં હમણાં રાગ હતો, પછી દ્વેષ થયો, પછી શુભ રાગ થયો, પછી વધારે શુભ રાગ થયો. દરેક સમયે પર્યાય બદલાય છે. પહેલાં દેવ હતા, પછી અત્યારે મનુષ્ય થયા, પાછા જીવ દેવમાં જાય, પાછું મરીને કોઈ પાપ કરે તો એકેન્દ્રિયમાં જાય. તો તે નથી, એ ચેન્જ થતું જાય. સમજાય છે ને? મહાવીર ભગવાનની વાત કરીએ ને તો સિંહ મારીચ તે સિંહ નથી, મારીચ તે સિંહ નથી. સમજાય ને? અને સિંહ તે મહાવીર ભગવાન નથી. એ બધી પર્યાય બદલા, તે નથી. સમજાય છે કે નહીં? મારીચજી છે ને એ તો ભરત ચક્રવર્તીનો પુત્ર છે, જ્યારે સિંહ છે ભરત ચક્રવર્તીનો પુત્ર થોડો છે. જ્યારે સિંહની પર્યાય હતી તો ભરતજી તો સિદ્ધાલયમાં છે. હા, સમજાય છે કે એને તો સિદ્ધ દશા પ્રાપ્ત કરી દીધી. તો પર્યાય વ્યતિરેકી હોય. પર્યાયમાં વ્યતિરેકપણું એટલે તે નથી. અને ગુણ જે હોય ને અન્વય રૂપે, એનું એ જ. પર્યાય એની એ ના કહેવાય અને ગુણ એનું એ જ, એને અન્વય કહેવાય. ઠીક છે ને? અન્વય. હવે સમજો જરાક, બહુ સરસ વિષય છે આ. દ્રવ્યની સલામતી જોતા પર્યાય પણ સલામત થઈ જાય છે. શું કહે છે? આ બધી બહારમાં કાર લે તો પછી એની બધી સેફટી જોઈ લે. ભાઈ પછી પેલો બેલ્ટ આમ ફટ દઈને નીકળવો જોઈએ. અને પેલું શું રાખે છે, એરબેગ કે શું કહેવાય, એક્સિડન્ટ જેવું થાય તો તમારા બેલ્ટ બાંધેલો રાખવાનો. બેલ્ટ અને આમ થાય તરત જ ખુલી જાય અને તમે બચી જાઓ. અરે એ બધી સ્થૂળ વાતો છે. દેહ છૂટવાનો હોય ને એ બધી આખી ગાડી જે બળીને ભડથું થઈ જાય ને, કાંઈ કશું ના મળે. એ બધી એનો આ જીવને ભરોસો આવે. મારે એ કહેવું છે, એનો આ જીવને ટ્રસ્ટ છે. એનો ટ્રસ્ટ છે કે હા આમ થશે ને આપણું આમ થઈ જશે. એનો ટ્રસ્ટ છે. એનો કેટલામો ભાગનો આ ભગવાનની વાણી પર આ જીવને વિશ્વાસ છે. આની અંદર શંકા કુશંકાઓ કર્યા કરે છે, સંશય છે અને ડાઉટ છે. અને પેલામાં બિલકુલ એની બુકલેટ વાંચ કરીને હા સમજાય છે કે નહીં? અરે કે થયું એક્સિડન્ટ, એક વખત પેલી બેગ જ ના ખુલી, બેગ ખુલી તોય આવું થઈ ગયું. સમજાય છે કે નહીં? એરબેગ ખુલી તોય આવું થઈ ગયું. અરે કાંઈ નથી ભાઈ. આ ખોલને, ચૈતન્યની બેગ ખોલને એક વખતે તું અંદરમાં જોતો ખરો. શું કહે છે? દ્રવ્યની સલામતી જોતા એટલે કહ્યું ને, હવે આ જીવ પૂર્વે નિગોદમાં, નરકમાં, એકેન્દ્રિયમાં,
પણ એમાં એના ત્રિકાલી દ્રવ્ય જે અનંત ગુણોનો સમૂહ છે, ત્રિકાલી દ્રવ્ય જે છે ને, જે સમ્યક દર્શનનો વિષયભૂત ભગવાન આત્મા, એ અનંત ગુણોથી ભરપૂર ભરેલો છે, ભરિતાવસ્થ છે, અનંત ગુણથી ભરેલો. ભાવક ભાવને જ્ઞેય ભાવથી ખાલી, પણ અનંત ગુણથી ભરપૂર ભરેલો છે. જ્યાં ઉપયોગ રમે છે ને, એ કહે છે સલામત છે. કહ્યું ને, એની અંદર આટલો એક નવા પૈસાનો પણ ક્યાંય નુકસાન નથી થયું. આવું બધું બહારમાં કહે ને, એક્સિડન્ટ થયો પણ ગાડીને માણસ મરી ગયો, ગાડીને એક નવા પૈસાનું નુકસાન નથી થયું. ગાડી એમને પડી છે. અમે વચ્ચે કહ્યું ને કે અમારી ઘટના બની ગઈ, 5-7 વર્ષ થઈ ગયા. અમારા ત્યાં જ્યાં હું ઝેરોક્સ કરાવતો હતો ઓફિસમાં, તો થોડા ટાઈમ પછી જવાનું થયું, 1-2 મહિના પછી. તો બીજો ભાઈ હતો, ઝેરોક્સ કરાવવા ગયો ત્યાં. મેં કીધું કેમ, પેલા ભાઈ ક્યાં ગયા? કે સાહેબ તમને ખબર નથી. મેં કીધું કેમ, શું? કે એમને તો એક્સિડન્ટમાં ડેથ થઈ ગઈ. મેં કીધું શું વાત કરો છો, નાની જ ઉંમર હતી, ડેથ થઈ ગઈ. મેં કીધું કેવી રીતે? તો કે બાઇક લઈને જતા હતા ને, અને ફોન ઉપર અહીંયા ફોન મૂકેલો હશે, અને બાઇક લઈને જતા હતા, અને કોઈક બાય મિસ્ટેક જે કાંઈ થયું, તો એ બાઇક છે સાઈડ પર ઉતરી ગયું, અને પોતે ઝાડની સાથે ટકરાયા, અને આ મોબાઈલ આખી છાતી ચીરીને અંદર ઘૂસી ગયો, મોબાઈલ આખો અંદર ચાલ્યો ગયો, અને એ ડેથ થઈ ગયું. ને બાઇક નવું જ હતું. એક બાઇકને એમને કહ્યું કે કંઈ નહોતું થયું, એવું ને એવું બસ, બાઇક એવું ને એવું હતું. ખ્યાલ આવે છે ને? હવે મારે કેવું છે કે ને, બાઇકને કશું ના થયું. હવે ક્યારેક બાઇકના એ થઈ જાય, માણસને કશું ના થાય, આવું બધું બહારમાં કહીએ છીએ ને આપણે, તો એનું આપણે કહીએ આને કશું નથી થયું, બાઇકને કંઈ જ ના થયું, અથવા તો બાઇકને કચડાઈ ગયું, માણસને કશું ના થયું. બસ અહીંયા એ કહેવું છે કે આ જીવ પૂર્વે નરકની અંદર કેવા દંડા પડ્યા શરીરમાં, પણ અંદરમાં દ્રવ્ય સલામત છે, સેફ છે. સેફ્ટી પ્રિકોશન, સેફ કેવી રીતે છે સેફ, એ શાસ્ત્રમાં બધું બતાવ્યું છે, નિર્વાણીમાં, અંદરમાં જે સ્વરૂપ છે. અને આવા સમજજો, આપુહી મેં આપનો સહારો શોધી લીયો હે. આવા જેમ કહ્યું ને, નવું મકાન લેવું હોય તો એને બધી સેફટી જોઈને ત્યાં રહેવા જઈએ છે, પછી ઓકે હવે વાંધો નહીં. રાત્રે આગ લાગે તો એ વાંધો નહીં, એટલે આગ લાગી શકે, સમજજો. એ ફાયર સેફટી લીધી છે ને, એટલે આગ લાગી શકે. પછી મતલબ જે કંઈ કરવાનું હોય, આગ લાગી શકે, સેફટી લીધી પણ આગ લાગી. અહીંયા તો કહે છે કે આગ અડે જ નહીં, પાણી અડે નહીં, તલવારથી એના ટુકડા થાય નહીં, બંદૂકની ગોળી વાગે નહીં, મોટા પરમાણુ બોમ્બના આખો દેશ નથી કે પરમાણુ બોમ્બમાં આવી તાકાત, પરમાણુ બોમ્બમાં કેવી તાકાત છે એમને તું કહે. અમારું દ્રવ્ય એવું સલામત દ્રવ્ય છે ને, આ દુનિયાએ વર્લ્ડમાં જેટલા બધાના પરમાણુ બોમ્બ ભેગા કે બધા ફોડવામાં આવે ને, તો એ અમને કંઈ કશું ના થાય. નરકમાં તો એવા જ બોમ્બ ફૂટે છે રોજ. અહીંયા તો અલગ અલગ કન્ટ્રીવાળા જે નરકમાં તો એના કરતાં પણ ભયંકર બોમ્બ ફૂટ્યા કરે છે, છતાં પણ અમારું દ્રવ્ય તો સલામત છે. અને આવા સલામત દ્રવ્યમાં એના શરણમાં જે પર્યાય જાય ને, એ પર્યાય શું થઈ જાય? સલામત નહીં થાય. એ પર્યાય સલામત નહીં થાય. અરે એ પર્યાય સલામત થઈ ગઈ ત્યાં આગળ, સલામત થઈ. હવે એ કહે છે પર્યાય ધન્ય થઈ ગઈ. અનાથ મુક્તિ સુંદરીનો નાથ મળી ગયો. અને નિયમસારમાં કહ્યું, અનાથ એવી મુક્તિ સુંદરીનો નાથ, સ્વભાવ અનંત ચતુષ્ટયથી સનાથ, અને અનાથ એવી મુક્તિ સુંદરીનો નાથ એને મળી ગયો. હવે પર્યાય સલામત થઈ ગઈ. આના પછી 38 ગાથા આવી રહી છે. આપણે 38 થોડો ભાવ આવે છે ને, એની સાથે જોડીને કહી દઉં જરા તમને. 38 ગાથા છે, એની અંદર શિષ્ય એવા પ્રકારનો છે ને, અનાદિનો અત્યંત અપ્રતિબુદ્ધ હતો, અજ્ઞાની હતો, પણ શ્રી ગુરુની દેશના મળીને અને અપ્રતિહત ભાવે એવો ઉપડ્યો છે. અપ્રતિહત ભાવે એટલે પડવાનું નહીં, એવા ભાવે ઉપડ્યો છે. તો એ શું કહે છે કે મને જે આ સમ્યક દર્શન પ્રાપ્ત થયું છે ને, એ સમ્યક દર્શન હવે પડવાવાળું નથી. હવે સમ્યક દર્શન પર્યાય છે, સમજો, પણ અમે સમ્યક દર્શન પડી જાય ને અમે મિથ્યા દ્રષ્ટિ થઈ જઈએ, એ પોસિબલ નથી હવે. કેમ? વાય? કેમ સમ્યક દર્શન નહીં પડે? તો ત્યાં ગુરુદેવશ્રી બહુ સરસ કહે છે, અમે જે આ ત્રિકાલી દ્રવ્ય છે ને, એમાં અહમપણું સ્થાપિત કર્યું છે. હું પરમાત્મા છું એવી અમને જે પ્રતીતિ થઈ છે ને,
તો અમારે હવે સમજો, અમારું જો આ દ્રવ્ય જે છે ને, જે દ્રવ્યમાં અમે આ હું છું એવી સ્થાપના કરી છે, એ દ્રવ્યનો જો નાશ થઈ જાય, ત્રિકાલી દ્રવ્યનો નાશ થાય તો અમારી દ્રવ્ય દ્રષ્ટિ પડી જાય. અમારી દ્રવ્ય દ્રષ્ટિ ક્યારે છૂટે? જો દ્રવ્ય છૂટી જાય, દ્રવ્ય ત્રિકાલી દ્રવ્ય પોતાનું દ્રવ્યપણું છોડી દે, ત્રિકાલી દ્રવ્ય પોતાનું દ્રવ્યપણું છોડી દે એટલે કે દ્રવ્યનો નાશ થઈ જાય તો અમારી દ્રવ્ય દ્રષ્ટિ નાશ થાય. પણ ત્રિકાલી દ્રવ્ય પોતાનું દ્રવ્યપણું છોડતું નથી અને અમારી દ્રષ્ટિ ત્યાં સ્થાપાયેલી છે, માટે અમારી દ્રષ્ટિ હવે છૂટવા વાળી નથી. એનું નામ છે અમારી પર્યાય સલામત થઈ ગઈ. પર્યાય સલામત થઈ ગઈ. વધારે શું કે દ્રવ્ય અપેક્ષા તો નિર્ભય, દ્રવ્ય સમજો, દ્રવ્ય તો દરેકનું નિર્ભય જ છે, સલામત છે. દ્રવ્ય તો નિર્ભય છે. નિયમ સારની 43 નંબરની ગાથા, એમાં 8 બોલ છે, એમાં 8 કે 9 બોલ છે, એમાં છેલ્લો બોલ છે નિર્ભય. ઘણી વખત આપણે યાદ કરીએ છીએ, સમસ્ત સુરવીર પાપરૂપી શત્રુઓની જેમાં પ્રવેશ નથી, આ ભાવક ભાવને ગે ભાવ એનો જેનામાં પ્રવેશ નથી, માટે હું સલામત છું. કોરોનાનો મારામાં પ્રવેશ નથી, માટે હું સલામત છું. રાગ દ્વેષનો મારામાં પ્રવેશ નથી, માટે હું સલામત છું. 5,68,99,584 રોગ કયા છે, એ બધાનો મારામાં પ્રવેશ નથી, માટે હું સલામત છું. સલામત છું. ખ્યાલ આવે છે? અને એ કહે છે અહીંયા આવા સેફ, આવું જે પોતાનું જે સ્વરૂપ જે છે ને, આવા પ્રકારનું છે, તો એમાં દ્રષ્ટિ થતા. હવે સમજો, આ પોતાનો સ્વભાવ જે નિયમ સારમાં કહ્યું ને, સમસ્ત સુરવીર પાપરૂપી શત્રુઓનો જેનામાં પ્રવેશ નથી, એવો શુદ્ધ અંતઃ તત્વ દુર્ગમ કિલ્લો છે કે જેને કોઈ અંદરમાં એન્ટ્રી ના થઈ શકે કોઈની. એવું અંદરમાં નિર્ભય તત્વ છે. અને ત્યાં લખ્યું છે, આવો ભગવાન આત્મા ઉપાદેય છે, આવું પરમાત્મા તત્વ ઉપાદેય છે, એનું શરણ લેવા જેવું છે. હવે સાંભળજો, આવું નિર્ભય સલામત તત્વનો જેને સહારો લીધો ને, સહારો લીધો, તો પછી પર્યાયની અંદર પણ એ જીવ નિર્ભય થાય છે. નિર્ભય, 1 મિનિટમાં તમને સમજાવ્યું. નિર્ભય ચોથા ગુણસ્થાને 7 ભય ટળી ગયા, સમ્યક દ્રષ્ટિને નિર્ભય થયો ને પર્યાયમાં. આગળ જતાં મુનિ દશામાં વિશેષ નિર્ભયતા, એના કરતાં આગળ શ્રેણીમાં વધારે નિર્ભયતા. કેમ કે અબુદ્ધિપૂર્વકનો ભય કહ્યો ને 8મા ગુણસ્થાન સુધી, પણ એ નીકળી ગયો આગળ જતાં જતાં. સમજાય છે ને? ચોથા ગુણસ્થાનમાં જે ભય ટળી ગયો ને, શ્રદ્ધા અપેક્ષા, પણ ચારિત્રમાં ભય છે. હજુ ચારિત્રમાં ભય છે. મુનિરાજ જે છે ને 6ઠા 7મામાં, એને વાઘ સિંહ વરુનો ભય નથી. જેમ શ્રેણિક રાજાએ પેલો હીરો ચૂસી લીધો ને ચોથા ગુણસ્થાનમાં, એવી પ્રતિકૂળતા દેખાય કે આ મારો દીકરો ફરી મારવા માટે આવ્યો. તો એ હીરો આમ બસ. તો એ મુનિરાજને આવી ચેષ્ટા નહીં જોવામાં આવે. મુનિરાજ ઘણા આગળ નીકળી ગયા છે, નિર્ભયપણું ઘણું વધી ગયું છે. મુનિરાજ તો વાઘસિંહ આવીને જે કરે કરે. પછી એના કરતાં શ્રેણીમાં વધારે નિર્ભયપણું, અને એના કરતાં જ્યારે અરહંત દશા થાય ને, અરહંત દશા, તો 18 પ્રકારના દોષમાં ભય નથી હોતો, ભગવાનને રંચ માત્ર ભય નથી હોતો. નિર્ભય, એનું નામ છે દ્રવ્યની સલામતી જોતાં પર્યાય પણ સલામત થઈ ગઈ. દ્રવ્ય પણ નિર્ભય, પર્યાય પણ નિર્ભય, સલામત છું. હવે આ જુઓ તો ખરા, જૈન શાસનના ઊંચા મંત્રો તો જુઓ. ઇન્દિરા ગાંધી, બોલો વધારે શું કહેવું તમને. ઇન્દિરા ગાંધી બોડીગાર્ડ, બોલો કઈ પેલી સિક્યોરિટી ઝેડ કક્ષાની સિક્યોરિટી, જે કંઈ કહેવાય ને સિક્યોરિટી, બોલો હવે. 9 ગાડીઓ એક સરખી ફરતી હોય, સિક્યોરિટી, છતાં પણ એ સમજાય છે કે હું અનસેફ છું, અંદરમાં ભય છે. કોઈક કરશે તો કોઈક કરશે, અનસેફ છું. આ અલગ વાત છે. અહીંયા એ કહે છે, જો આપુહી મેં આપનો સહારો શોધી લીયો હે, પોતાનામાં જ પોતે સહારો શોધી લીધો છે. સહારો એટલે આશ્રય. બસ આ આશ્રય કરવા યોગ્ય ઉપાદે
છે ને આ બધી વસ્તુઓ ખ્યાલ. ઉપાદેય સાંભળજો, રાગાદિ વિકારી ભાવ આશ્રવ છે ને, આશ્રવ આ પછી સ્રવ, એ રાગાદિ ભાવ હે છે, હેય પ્રગટ કરવા યોગ્ય ઉપાદેય પણ નહીં, આશ્રય કરવા યોગ્ય ઉપાદેય પણ નહીં. આ રાગાદિ વિકારી ભાવ. પછી સંવર નિર્જરા મોક્ષ શુદ્ધ પર્યાય, શુદ્ધ પર્યાય એ આશ્રય કરવા યોગ્ય ઉપાદેય નહીં, પણ પ્રગટ કરવા માટે ઉપાદેય. પ્રગટ કરવા જેવું છે સંવર નિર્જરા મોક્ષ, ધર્મની દશા છે ને પ્રગટ કરવા યોગ્ય ઉપાદેય. અને જે ત્રિકાલી ધ્રુવ ભગવાન આત્મા જે છે ને, જે અહીં ગાડી કહે છે આપુહી મેં આપનો સહારો શોધી લે, એ આશ્રય કરવા યોગ્ય ઉપાય. આના શરણમાં જવા જેવું છે. આ રિયલ સાચું શરણ છે. તો સર્વે આત્માર્થી જીવો આવું પોતે પોતાનામાં સહારો શોધે એવી મંગલ કામના વિશેષ ચર્ચા કરીશું. નિજ નિધિ નિજ મેં બતાઈ, यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है.